ઈદના બીજા દિવસે ઈદની મજા માણવા માટે લોકો માંડવીના બીચ ઉપર ઉમટી પડ્યા હતા। ઈદના તહેવાર હોવાથી દૂરથી ફરવા આવેલા લોકોની અનેક ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ હતી, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દૂર દૂર સુધી ગાડીઓની લાઈન લાગી હતી। આ ટ્રાફિક 1 કલાક સુધી રહ્યો હતો। પોલીસ તંત્ર અને જીઆરડીસીના જવાનો દ્વારા ટ્રાફિક દૂર કરવામાં આવી હતી।